नमस्कार, आप देख रहे थे नया भारत टीवी न्यूज। कुछ दिन पहले सूरत के खटोदरा इलाके में असामाजिक तत्वों और झगड़ालू जावेद पर चप्पू से हमला किया गया था। इस घटना के बाद खटोदरा पुलिस ने बड़ी कार्रवाई की। आज आरोपी जावेद का आजाद नगर इलाके में जुलूस निकाला गया, जिसमें उसने सार्वजनिक रूप से सभी लोगों से हाथ जोड़कर माफी मांगी। आरोपी को उसकी सही जगह पहुंचाने के पुलिस के इस अनोखे अंदाज की लोगों में खूब चर्चा हो रही है। जुलूस के दौरान खटोदरा पुलिस कर्मियों का फूल मालाओं से स्वागत किया गया और पुलिस जिंदाबाद के नारे लगाए गए। सूरत पुलिस की इस कार्रवाई से असामाजिक तत्वों में डर और शहरवासियों में पुलिस के प्रति विश्वास और भी बढ़ गया है। આજરોજ ફરિયાદીની ફરિયાદના આધારરૂપ આરોપી જે બે છે ફરિયાદી મજીદભાઈ શેખ તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ। કઈ રીતની ધાક હતી, કઈ રીતના એ લોકોના ફાફા થઈ આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો। 6 મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। આરોપીનું નામ શું છે, કેટલી ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે? આરોપી એક જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ 10 ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જુવેનાઇલ છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલ છે। ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।